જૂનાગઢ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ખામદ્રોળ અને જોશીપરા વિસ્તારની સંખ્યાબંધ અંદાજિત 20થી વધુ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારના રહેવાસીઓએ સરકાર, અધિકારી, પદાધિકારીઓનો આભાર માન્યો. સાથે આ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર તેમજ મનપાના વિરોધ પક્ષના નેતાએ પણ આ નિર્ણયને આવકાર્યા છે. બાકી રહેતી સોસાયટીમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો મનપાના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું કે નિર્ણય યોગ્ય છે. બે જ્ઞાતિ વચ્ચેનું વૈમનસ્ય ઘટશે અને સ્થળાંતરની પ્રક્રિયામાં ઘટાડો થશે. નવા નિયમ મુજબ હવે આ વિસ્તારોમાં સ્થાવર મિલકત, મકાન, પ્લોટ, દુકાનની વેચાણ કે દસ્તાવેજ કરતા પહેલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બની છે. અશાંત ધારો છે એનો ઉદ્દેશ એવો છે કે જ્યારે કોઈ પણ સમાજ કે સોસાયટી એમાં કોઈ પણ પ્રકારે લોકોમાં ભયનો માહોલ અથવા તો એમના અજંપાભર્યું વાતાવરણ ઊભું થાય ત્યારે આ વિસ્તારમાં લો એન્ડ ઓર્ડર ન ખોરવાય એના માટે તબદીલીની પ્રક્રિયાઓ છે એ રાજ્ય સરકાર છે એના દેખરેખ હેઠળ થતી હોય છે. તો આ પ્રમાણે જોશીપરા અને ખામધોળના જે જાહેર કરેલા વિસ્તારો છે આ વિસ્તારોમાં કોઈ પણ મિલકતનું હસ્તાંતરણ કરવાની જે પ્રક્રિયા છે એમાં સૌપ્રથમ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની જે કચેરી છે એ ખાતે મંજૂરી મેળવવાની રહેશે અને આ મંજૂરી મેળવ્યા બાદ જ દસ્તાવેજની નોંધણી કરી શકાશે. વિજયનગર ખામધોળમાં વિજયનગરમાં અમારો અશાંત ધારો લાગુ પડી ગયો છે, પણ અમારી એવી માંગ છે કે અમારી એક હજુ સોસાયટી સ્વસ્તિક નગર છે એ પણ અમારી જોડે આપણે અશાંત ધારામાં આવી જાય તો બધું અમારો એરિયો છે આખો સેફ થઈ જાય. એ બદલ સરકારશ્રીને કલેક્ટર સાહેબને આવેદન પાઠવીએ છીએ કે અમારું આટલી માંગ અમારી પૂરી કરે. મહત્વની વાત છે અને અમારે આ વિસ્તારમાં બહુ એટલે બહુ આનંદ થયો છે અને અમે બધાએ ખૂબ મહેનત કરી હતી અને આ બાબતે અમે અધિકારીઓનો આભાર માનીએ છીએ. અને અમારી આજુબાજુમાં થોડીક એક બે સોસાયટી રહી ગઈ છે તો એના માટે અમે વિનંતી કરીએ છીએ કે એ લોકોને પણ આમાં અશાંત ધારામાં લાગુ પાડવા વિનંતી. કેવું રહેશે આ વિસ્તારમાં ફાયદા થશે? બહુ સરસ, બહુ વ્યવસ્થિત કર્યું છે. જે સરકારે જે કામ કર્યું છે, કલેક્ટર સાહેબે જે, કમિશનર જે બધા અધિકારીઓ કામ કરેલ છે બહુ સારું કરેલું છે અને અમને ખૂબ આનંદ છે. અમારા જોશીપરા વિસ્તારના રહીશો હતા જે સોસાયટીમાં ખાસ કરીને સર્વોદય સોસાયટીથી આદિત્યનગર જે વિસ્તાર છે આખો તે લોકોની ઘણા સમયથી માગણી હતી. કલેક્ટર કચેરી ખાતે અવારનવાર અરજીઓ પણ કરવામાં હતી, અમને પણ બોલાવવામાં હતી, ઘણી સમય વિસ્તારમાં પણ મિટિંગો થઈ હતી. ત્યારે સૌની માગણી હતી કે જે બે કોમ છે અને જે બે જ્ઞાતિઓ વચ્ચે ઘર્ષણ ન થાય અને વૈમનસ્ય એકબીજાને ફેલાય નહીં અને લોકો શાંતિથી રહે, એટલે અશાંતિ વિસ્તારમાં ન ફેલાય એટલે અશાંત ધારો જે છે એ લગાડવા માટે ઘણી બધી માગણીઓ હતી જે સરકાર દ્વારા લગાડવામાં આવેલો છે.